હેલો દોસ્તો, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ। હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે। તો તમે બધાએ જો ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી હોય તો તેની પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે આપણે કઈ રીતના પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકીએ અને તમે આ પરીક્ષામાં પાસ છો કે નહીં, તમે ગ્રાઉન્ડ માટે તમારા કેટલા માર્ક્સ થાય છે, તો તમે તૈયારી શરૂ કરવાની, તો તેના માટે આ તમારે પ્રોવિઝનલ આન્સર કી જોઈને તમે નક્કી કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તેના માટે આપણે આજે પ્રોવિઝનલ આન્સર કી કઈ રીતના જોઈ શકીએ અને તમારા માર્ક્સ કઈ રીતના ગણી શકો તેની આપણે સંપૂર્ણ વિગતવાર આપણે માહિતી જોવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે કોઈ પણ બ્રાઉઝર છે, જેવી રીતના ગૂગલ છે, તો ગૂગલ પર આવી જવાનું છે અને ત્યાં તમારે શું સર્ચ કરવાનું છે કે આપણી ગુજરાત ગૌણ સેવા મંડળની આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે આવી જવાનું છે। તો અહીં પહેલાં તમને દેખાય છે કે GSSB.gujarat.gov.in એ તમારે સર્ચ કરવાનું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, મેં એકવાર સર્ચ કરી છે એટલે અહીં મારી ટાઈપ જ છે, તો એના પર આપણે સર્ચ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સર્ચ કરીશું અહીં, એટલે તમે આવી રીતના સર્ચ કરો છો એટલે તમારા પર અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એ રીતના આવશે। તો અહીં તમે એના નીચે જશો તો તમારા પર ડાયરેક્ટ આન્સર કી એવો ઓપ્શન આવશે। તો વિદ્યાર્થી મિત્રો, એના પર પણ તમે ડાયરેક્ટ આન્સર કી ઓપ્શન પર જશો તો પણ ખુલી જશે। તો આપણે ડાયરેક્ટ આન્સર કીના ઓપ્શન પર જઈએ। તો હવે વિદ્યાર્થી મિત્રો, એટલું કર્યા પછી અહીં તમારા પર આવું ફ્રન્ટ પેજ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ એવી રીતના વનરક્ષકની જે PDF છે તે અહીં મૂકવામાં આવી છે, જે તારીખ 7/3/2024ના રોજ મૂકવામાં આવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે એની ફાઇલ ડાઉનલોડ કરી લેવાની છે। તો અહીં તમે ફાઇલ પર PDF છે, અહીં તમે ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારી જે PDF છે તે તમારી ડાઉનલોડ થવા માટે તમને અહીં પૂછશે કે ડાઉનલોડ કરવી છે કે નથી કરવી। તો વિદ્યાર્થી મિત્રો, મેં ઓલરેડી એકવાર ડાઉનલોડ કરી દીધી છે એટલે ડાઉનલોડ અગેન આવ્યું છે, એના પર મેં ક્લિક કરીશ એટલે મારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તમારે ડાઉનલોડ નહીં કરીએ તો તમારે ડાઉનલોડ એવું ઓપ્શન આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડાઉનલોડ પર ઓપ્શન કરીશું એટલે ક્લિક કરીશું એટલે આપણી જે પણ PDF હશે તે ડાઉનલોડ થઈને તમારે જે પણ બ્રાઉઝરમાં ખુલતી હશે તે તમે તે PDF તેમાં ઓપન કરશો એટલે તે ખુલી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આટલું થયા પછી તમારે પર એક PDF હશે તે તમારે બ્રાઉઝરમાં ઓપન થશે, મતલબમાં કે PDF તમે કોઈ પણ એપ્લિકેશન વાપરતા તેમાં આવી રીતના ખુલશે। તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમે નીચે જતા જશો તેમ તેમ તમારા પર આવું એક પેજ આવશે। તો અહીં તમે જોઈ શકો છો સ્ટેપ 1 એ રીતના કરીને તમારા પર એક પેજ છે કે નીચેની લિંક પર ક્લિક કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે જે છે નીચે તમને એક લિંક દેખાય છે, તો તેના પર આપણે ક્લિક કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ક્લિક કરીશું અને ક્લિક કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, અહીં તમને તમારા સામે આવું એક પેજ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પોતાનો કન્ફર્મેશન નંબર નાખવાનો છે, પછી બર્થ ડેટ નાખવાની છે અને અહીં જે કેપ્ચા દેખાય છે તે તમારે નાખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પ્રોસેસ ફોલો કરીએ। તો આપણે પહેલાં કન્ફર્મેશન નંબર, જે પોતપોતાનો કન્ફર્મેશન નંબર છે તે તમારે નાખવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમારો કોલ લેટર તમારા પર હશે તો તમે આરામથી યાદ હશે અથવા તો કોલ લેટરમાંથી તમે કરી શકો છો। હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે જે તમારી બર્થ ડેટ છે તે તમારે તેમાં કોઈ સ્પેસ નથી છોડવાની, ડાયરેક્ટ તમારી જે બર્થ ડેટ હતી ડાયરેક્ટ મારી બર્થ ડેટ મારે નાખવું હોય તો જે રીતના 18/10/91 તો મેં ડાયરેક્ટ 18/10/91 એ રીતના નાખી દઈશ કે તમારે કોઈ પણ બર્થ ડે, મતલબમાં આ એક્ઝામ્પલ તરીકે એ કહું છું, તો ડાયરેક્ટ મેં મારી બર્થ ડે ટાઈપ કરીને નાખી દઈશ। તો ચલો, આવી રીતના તમે તમારી બર્થ ડેટ નાખી દેવાની છે, એમાં કોઈ સ્પેસ નથી છોડવાનું કે કોઈ લીટી કે કોઈ પણ કરવાનું નથી। ડાયરેક્ટ જેવી બર્થ ડે છે, ધારો કે તમારી બર્થ ડે 5મા મહિનામાં હોય તો તમે કઈ રીતના નાખી શકો કે 16/06/1991 જે પણ હોય તેવી રીતના ડાયરેક્ટ નાખવાની છે વિદ્યાર્થી મિત્રો। તો આટલું ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો, હવે તમે અહીં કેપ્ચા તમને દેખાય છે તો સ્મોલમાં છે, તો આપણે જે સ્મોલ છે તે સ્મોલ રાખવાના છે, જે કેપિટલ છે તેને કેપિટલમાં નાખવાના છે વિદ્યાર્થી મિત્રો। ચલો જોઈએ આપણે અહીં હવે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં કેપ્ચા નાખી દીધા છે। હવે આપણે લોગિન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં
આવા પેજ ખુલશે। અહીં તમારા પર નોટ આવશે કે જો તમને કોઈ પણ વાંધો હોય, મતલબમાં કે તમને કોઈ પણ જાતનું એવું લાગે છે કે મારો આ કોઈ પ્રશ્ન ખોટો પડ્યો છે કે આનો જવાબ આ થતો હતો ને પ્રશ્નના જવાબમાં કઈ લોચા છે, તો તેના માટે તમે અહીં તેના માટેની સૂચના છે તે તમે વાંચીને તમારી આગળની પ્રોસેસ કરી શકો છો। અને આપણને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હોય તો આને આપણે ક્લોઝ કરી દે। આ સાઇટ પર છે, કાં તો તમે આટલેથી પણ ક્લોઝ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ક્લોઝ થઈ જશે એટલે તમારા પર આવું એક તમારા પેજ આવી જશે, જેમાં કન્ફર્મેશન, તમારો રોલ નંબર આવી જશે, પછી તમે કઈ તારીખે એક્ઝામ આપી હતી, કઈ શિફ્ટમાં આપી લીધી, તે આવી રીતના આવી જશે। હવે તમે અહીં જોઈ શકો, જમણી સાઈડ પર જોઈ શકો છો કે પ્રિન્ટ લોગઆઉટને એના નીચે જે ચાર લાઈન દેખાય છે તેમાં આપણે ક્લિક કરીશું। ને હવે આ 3 ઓપ્શન આવે છે, તેમાં પ્રોવિઝનલ આન્સર કી એ કરીને ઓપ્શન આવે છે, તો ત્યાં આપણે ક્લિક કરીશું। હવે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો એના આપણને અહીં જોવા મળશે કે પ્રોવિઝનલ આન્સર કી માટે અહીં ક્લિક કરો એટલે ક્લિક હિયર, તો અહીં આપણે ક્લિક કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આવું તમારા પર તમારી આન્સર કી આવી જશે। અહીં તમારો ફોટો જે પણ તમારો હશે તે તમારી ડિટેલ્સ આવી જશે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમારી જે પણ તમારી આન્સર કી હતી તે મતલબમાં તમે જે એક્ઝામ આપી હતી તે તમારી આન્સર કી અહીં આવી જશે। હવે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નો કઈ રીતના ચેક કરી શકશો, તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે આ જે ડાબી સાઈડ છે, અહીં તમને જે ગ્રીન દેખાય છે એ તમારા જવાબો છે, મતલબમાં જે આન્સર કી મૂકવામાં આવે છે તેના જવાબો છે, અને આ જમણી સાઈડ પર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે તમને દેખાય છે આ સાઈડ પર છે એ આન્સર કીના જવાબો છે, ને આ સાઈડ જે દેખાય છે અહીં તમે આ જોઈ શકો છો। તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો, એ જે આપણે પરીક્ષામાં ટીક કરેલા તે ઓપ્શન છે, મતલબમાં કે પહેલામાં તમે જો પહેલા પ્રશ્નનો જવાબ શું આવે છે, 2 નંબર આવે છે, પણ અહીં મેં ટીક કરેલું છે 3 નંબર। તો વિદ્યાર્થી મિત્રો એ રીતના તમે ચેક કરી શકશો। એવી રીતના તમારી આખી આન્સર કી ચેક કરી લેવાનું છે, અને તમારા ટોટલ માર્ક્સ કેટલા થાય છે તે તમે આરામથી ચેક કરી શકો છો। અને જો તમારા માર્ક્સ 80 થતા હશે અથવા તો 80થી ઉપર થતા હશે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી તમે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો। અને આપણે 0.25 માઇનસ હતા તો તે પ્રમાણે તમે એનું જે તમારા ખોટા થતા હોય તે તમારે માઇનસ કરીને પછી જો તમારે 80 માર્ક્સ થઈ જતા હોય તો તમે ગ્રાઉન્ડ માટે તૈયારી શરૂ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં પૂરતી માહિતી મળી હશે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે વધુને વધુ તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો, જે તમારા મિત્ર જે પણ એક્ઝામ આપે તે લોકો પણ માર્ક્સ જોઈને તમારી જોડે તૈયારી કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ આવી જ માહિતી સાથે, નવી વિડીયોમાં નવી માહિતી સાથે।